350 ગરીબ કલ્યાણ મેળા 45 લાખ જેટલા લાભાર્થીઓને સીધી મદદ અને મદદ પણ ઓછી નહીં 45 અબજ રૂપિયા। તો આ મોદી સાહેબ હતા। હવે જુઓ એમણે જે વાત કરી એ માત્ર ભાષણોમાં હોય એવું લાગે છે, કારણ કે આ અહેવાલ આપણે જોઈ શકીએ છીએ કે ઉત્તર ગુજરાતના જે આ 4 જિલ્લાઓ જે છે એમાં 20 લાખ ગરીબો છે। આજે 2025માં 20 લાખ ગરીબો છે અને કેટલા ટકા? 23%। આ નરેન્દ્ર મોદીના વિસ્તારની વાત છે કે જ્યાંથી એમનો જન્મ થયો હતો, જે પોતે કહે છે કે હું ગરીબીમાંથી બહાર આવ્યો છું, આ એની વાત છે। અને એટલા માટે આજે આપણે કહીએ છીએ કે નરેન્દ્ર મોદી જે ભાષણો આપતા હતા એ ભાષણો ખરેખર ભાષણો ગરીબો માટે હતા કે પોતાના માટે હતા? સવાલ એ છે, મત મેળવવા માટે હતા કે શાના માટે હતા? સવાલ એ છે, આ ગરીબી હટાવવાનો જે નારો માત્ર ભાષણ પૂરતો હોય એવું લાગી રહ્યું છે। અને એટલા માટે આપણે આજે વાત કરવી પડે છે કે નરેન્દ્ર મોદી પોતે એવું કહે છે હું ગરીબ છું। ઇન્દિરા ગાંધી ગરીબી નાબૂદીનું સૂત્ર આપ્યું હતું, નરેન્દ્ર મોદી એનાથી આગળ નીકળી ગયા। એમણે તો લગાતાર દર વર્ષે ગરીબ કલ્યાણ મેળામાં ગરીબોને ગરીબી દૂર કરવા બધા જ વચનો આપ્યા હતા, જેટલા બને એટલા વચનો આપ્યા હતા એમણે। એ આપણે આ 10 ભાષણો એમને સાંભળ્યા, બીજા ઘણા બધા ભાષણો તો માત્ર 10 ભાષણો મળી શક્યા છે, એટલા માટે